रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन थुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबियाइ वल मुरसलीन अल्लज़ी सुम्मिया फ़िस समाइ बि अहमद व फ़िल अर्दि बि अबिल क़ासिम मुहम्मद थुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तहहरहुम तत्हीरा हुम्मा सल्लि अला अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। आ दरसમાં પધારેલી બહેનો ભાઈઓ, જેઓ લોકો આપણને સાંભળી રહ્યા છે અને આવતા દિવસોમાં યા ભવિષ્યમાં જેઓ લોકો આપણને સાંભળશે, તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. માહે મુબારકે રમઝાનના રહેમતો નેમતથી ભરેલા દિવસો પસાર થઈ રહ્યા છે અને આજે આપણે 17મી રાત માહે મુબારકે રમઝાનની हिजरी सन 1447 1447 અને ઈસવી સનજી મુતાબિક તારીખ છે આજે 6 માર્ચ 2026. સીરતે રસૂલ ઉપર આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ અને શરૂઆતથી આપણે રસૂલની સીરત ઉપર વાતને જે છેડી છે અને શરૂઆત આપણે કરી હતી રસૂલના આબાઓ અજદાદથી આવતા વિગતવાર, એટલે જ્યાં સુધી તારીખના પાનાઓ આપણને રસૂલનો ઇતિહાસ પેશ કરે છે એ પ્રમાણે જ્યાં સુધી આપણી નજર પહોંચે છે. હાલાંકि આપણી નજર લિમિટેડ છે, લખવાવાળાની લેખ પણ લિમિટેડ છે, એટલે મહેદૂદ છે. હાલાંકि રસૂલની સિફાત યા એનું જીવન એટલું બધું મહાન છે, એટલું બધું વિશાળ છે, એટલું બધું પહોળું છે કે કોઈ આમ ઇન્સાનની તાકાત નથી કે પોતે રસૂલની સીરતના બારામાં વિસ્તારથી બયાન કરી શકે. છતાં જેટલું આપણી સામે આવે છે આપણે એને વિગતવાર બયાન કરવાની કોશિશ કરે છે. આપણે જ્યારે સીરતે રસૂલને બયાન કરે તો આપણી સામે મોરરીખીન એટલે તારીખ લખવાવાળાઓ ઘણા છે, એમાંથી આપણા બાકીના મુસલમાન ભાઈઓ પણ છે, પણ આપણે વધારે પડતો એતેમાદ યા વધારે પડતો ભરોસો લઈએ છે આપણા શિયા મોરરીખીન, એટલે જે લોકોએ રસૂલના બારામાં શિયાની રૂએ જે તારીખો લખી છે. આપણી સામે અલ્લામા મજલિસી આવે છે, બિહારુલ અનવાર અને હયાતુલ કુલુબના લેખક, અને એના પછી આપણી સામે આવે છે શેખ યાકુબે કુલૈની, જેણે અલ કાફી નામની કિતાબ લખી છે. એના સિવાય આપણી સામે કોક ફેરે આવશે શેખ અબ્બાસે કુમ્મી, જેણે મફાતિઉલ જિનાન નામની કિતાબ લખી છે. અને જ્યારે તારીખ તેઓ લખે છે યા કંઈ રસૂલની જીવનના બનાવ કંઈ લખે તો તેઓ સફીનતુલ બિહારના નામની કિતાબનો સહારો લે છે. આ તમામ આલિમો જ્યારે વિસ્તારથી આપણી સામે રસૂલની સીરતને બયાન કરે તો તેઓ લોકો આપણા ઇમામ યા માસૂમની સનદથી સહારો લે છે, અને કાં તો તેઓ કહીએ કે આ એ રિવાયત આપણી પાસે આપણા પહેલા ઇમામ અમીરુલ મોમિનીન, અને વધારે પડતા આપણી પાસે તારીખની અંદર નામ આવે છે આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદ બાકીર, અને 6ઠા ઇમામ ઇમામે જાફર સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહિમ. એ પ્રમાણે રસૂલની સીરત આપણી સામે આવતી જાય છે અને વાત કરતાં કરતાં આપણે એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે રસૂલ ઉપર જ્યારે વહીનો સિલસિલો શરૂ થયો અને ખુદાનો પેગામ એના ઉપર આવ્યો કે મારા હબીબ તું આ એ કલમાને યા આ એ મઝહબને લોકોની સામે પેશ કર, તો પહેલાં 3 વર્ષ રસૂલ ઇસ્લામે છૂપી રીતના આહિસ્તા તબલીગ કરવી શરૂ કરી. એના પછી જ્યારે દાવતે ઝુલ અશીરાનો મામલો આવ્યો અને ખુદાનો હુકમ આવ્યો કે એ રસૂલ હવે તું બધાની સામે આ એ કલમાને જાહેર કર, અને રસૂલે જાહેર કર્યો ત્યારે કુફારે કુરૈશે પણ પોતાની તરફ એક એ લોકોનો રંગ દેખાડ્યો કે એ લોકો કઈ મંજિલ સુધી છે, અને એ લોકોએ રસૂલે ખુદાના બોલને દબાવવા માટે, આ ઇસ્લામના પેગામને રોકવા માટે કેટલા બધા જુલમો કર્યા. જે પ્રમાણે તારીખે આપણી સામે લખ્યું યા આવ્યું એ પ્રમાણે આપણે પેશ કરવાની કોશિશ કરી. અને વાત ઉપર વાત આવતા ખાલી તમને યાદીના તौर ઉપર કે ગઈકાલ સુધી આપણે એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે જનાબે અબુ તાલિબ
સાથે આ લોકોએ આટલી બધી કોશિશો કરીને એને સમજાવવાની કોશિશો કરી, લાલચો આપીને જનાબે અબુ તાલિબ એના હાથમાં ન આવ્યા ત્યારે જનાબે અબુ તાલિબ પણ સમજી ગયા ચોથી તંતાતીવની અંદર, એટલે ચોથા મસલાની અંદર, કે અબુ જહલ અને એની જે ટોળી હતી એ લોકો બધાય માયુસ થઈને ખીજમાં જ્યારે જનાબે અબુ તાલિબના ઘરમાંથી વિદાય લે છે, રૂખસત થાય છે, તો એ લોકો ઇશારો કરે છે કે હવે આપણી જે સગાવટ યા ઓળખાણ હતી એ અબુ તાલિબ એની અંદર હવે કોઈ જાતનો એકબીજા ઉપર અહદ નથી, યા એકબીજા ઉપર હવે એકબીજાનો ભરોસો ના કરે. આવા ઈશારામાં જ્યારે અબુ જહલ ઘરમાંથી નીકળે છે તો જનાબે અબુ તાલિબ પોતાના બની હાશિમને, બનુ મુત્તલિબને બોલાવે છે અને બધાય પાસે અહદ લે છે, એટલે વાયદો લે છે કે મારી હયાતી હોય તો પણ, મારી જો ગેરહાજરી હોય તો પણ તમે મને વચન આપો કે તમે રસૂલે ખુદાની હર હંમેશ અને ડગલે અને પગલે હિફાજત કરશો. અને એવું બને છે તારીખની અંદર કે 2-3 દિવસ બાદ જ્યારે આ મુઆહિદો થઈ જાય છે અને રાબેતા મુજબ રસૂલે ખુદાની આદત કે પોતે જનાબે અબુ તાલિબના ઘરે આવે, એમને સલામ કરવા, એમની ઝિયારત કરવા, એ દિવસે જ્યારે રસૂલે ખુદા નથી આવતા અને રાત વીતી જાય છે તો જનાબે અબુ તાલિબ બની હાશિમના બધાય એના જવાનોને લઈને સહન સુધી જાય છે રસૂલે ખુદાને ગોતતા અને જે બનાવ બને છે કે ઝૈદ ઇબ્ન હારિસા સામેથી ભેગો થાય છે અને જનાબે અબુ તાલિબને કહે છે કે ના, હું ને મુહમ્મદ એટલે રસૂલે ખુદા અમે કામ માટે મક્કાથી થોડાક બારે ગયા અને તમારા ફરજંદ યા હઝરત રસૂલે ખુદા તમારી ઝિયારત માટે નથી આવી શક્યા. અને એ જ પ્રમાણે જોશમાં ને જોશમાં અબુ તાલિબ આવે છે અબુ જહલના જગ્યા સુધી અને જે બનાવ બને છે જ્યારે આ પ્રમાણે જલાલની અંદર આવીને અબુ તાલિબ જ્યારે પોતાની તલવારને બારે કાઢીને અબુ જહલની ડોક ઉપર રાખીને કહે છે કે અબુ જહલ, થોડીક મિનિટ પહેલાં જો ઝૈદ ઇબ્ન હારિસાએ મને મારા ફરજંદના સમાચાર ના દીધા હોત તો આજે હું તને બતાડત કે અબુ તાલિબની હિમાયત એના ફરજંદ પ્રત્યે કેટલી છે. તો અબુ જહલ ઠોઠવાઈ જાય છે, એટલે ફીકો પડી જાય છે, ભોઠો પડી જાય છે અને પોતે કહે છે કે અબુ તાલિબ, મારી કઈ હિંમત કે હું તમારા ભત્રીજાને યા તમારા ફરજંદને એના ઉપર હુમલો કરું ને તમારી મૌજૂદગીની અંદર. પણ અબુ જહલના દિલની અંદર જે હતું એ તો જનાબે અબુ તાલિબને ખબર હતી. કેટલી ફેરે અબુ જહલ નોખી રીતના આ પ્રમાણે ધમકી આપી ગયો હતો. જ્યારે આ બન્યું અને જનાબે અબુ તાલિબ જ્યારે ગયા તો અબુ જહલ એના દોસ્તારોને, એના સાથીદારોને કહે છે કે તમને માયનામાં નહીં આવે, હમણાં સુધી હું એમ સમજતો હતો કે અબુ તાલિબ જે છે એ રસૂલની હિમાયત કરે છે, એટલે હિફાજત કરે છે એક ભત્રીજા તરીકે, એના ભાઈનો છોકરો છે, યતીમ છે, બાપ વગરનો છે. પણ આજે જે મેં એનો રવૈયો જોયો, એટલે જે રીતના મેં અબુ તાલિબને જોશમાં જોયા તો મને એમ થયું કે આ તો ભત્રીજાનો ને ચાચાનો વ્યવહાર નથી, આ તો સગો બાપ એના સગા દીકરા કરતાં પણ આ મુહમ્મદથી વધારે મોહબ્બત કરે છે. તો આ અબુ તાલિબથી આપણે કોઈ જાતની આશા ના રાખી શકીએ કે આપણે એને જેટલી બધી લાલચ આપશું, આપણે અરબના સારામાં સારા ગુલામ યા છોકરાઓ એની ખિદમતમાં નાખી દેશું, એની બદલીએ કે પોતે આ રસૂલની હિમાયત કરવાનું ખાલી છોડી દઈએ, અબુ તાલિબ આના ઉપર આપણને કોઈ જાતનો સારો જવાબ નહીં આપે. બસ આ જ વિચારની અંદર અબુ જહલ હવે તરકીબ ગોતે છે કે હવે શું કરવું મારે કે જેથી કરી હું આ રસૂલના બોલને ખોટો પાડી નાખું, યા હું એને બોલતા બંધ કરી દઉં, યા હું એને મારી લાઈનની અંદર લઈ આવું. આ વિચારમાં ને વિચારમાં અબુ જહલ 1 વર્ષ તકરીબન એને લાગે છે, એટલે તકરીબન મબઅસ એટલે જ્યારથી ખુદાએ રસૂલ ઉપર પહેલી વહી કરી અહીંયાથી લગભગ 6 વર્ષે અબુ જહલ 1 વર્ષ જ્યારે બિલકુલ પૂરો થાય છે વિચારમાં, તો એ બધાય અરબના જેટલા સરદાર હતા, ત્રિભ્યુ હતી, એટલે જેટલા કાફલાઓ હતા મક્કાના, એ બધાય સાથે પોતે એક મુઆહિદો કરે છે, એટલે એક કરાર કરે છે કે જો તમે માનો તો આપણે બધાય એક સામટા ભેગા થઈને અબુ તાલિબની સાથે બધોય વ્યવહાર તોડી નાખે. એટલે કોઈ જાતની લેતી દેતી ને સલામનો વ્યવહાર ને કોઈ વસ્તુ, બસ એને સાવ અગવા કરી નાખે, એટલે એને ઇઝોલ એકલા કરી નાખે, એને એના કુટુંબને. બસ આ એક જ રસ્તો આપણને દેખાય છે કે આપણે અબુ તાલિબને એના કુટુંબને નબળા પાડી નાખીએ. આ એક વસ્તુ, અને એની સાથે સાથે રસૂલે ખુદા પણ નબળા પડી જશે, કારણ કે એના પાસે પછી એના કુટુંબની કાંઈ હિમાયત નહીં હોય. અને તારીખ કહે છે કે આ એક મોટામાં મોટું કારણ હતું, જે કારણે જનાબે અબુ તાલિબને એના કુટુંબને લઈને જનાબે ખદીજા અને રસૂલે ખુદા સહિત બધાને શેબે અબુ તાલિબની અંદર જવું પડે છે. આપણે આવશું વાક્યાની અંદર કે શેબે અબુ તાલિબ શું છે અને એની અંદર શું બનાવો બન્યા હતા. હું એ તારીખની અંદર આવું એ પહેલાં
આપણી સામે હજી આ ચોથા ને પાંચમા વર્ષના અમુક વાક્યાઓ આપણી સામે આવે છે. હું ચાહું છું કે કારણ કે સીરતે રસૂલ હવે ચાલુ થઈ છે તો જેટલા વાક્ય આપણી સામે આવે, જેટલા વર્ષના, આપણે બધાય વિસ્તારથી એના ઉપર મનન કરીએ યા એને આપણે ખુલાસો કરવાની કોશિશ કરીએ. જ્યારે આ બધાય બનાવો બન્યા ને અબુ જહેલે તકરીબન આ બધાય વિચારો કરી લીધા, એ દરમિયાન હજી એને દિલમાં એમ થાય છે કે આ મક્કાવાસી જે છે એમાંથી અમુક લોકો મુસલમાન થઈ ગયા છે, અમુક લોકો મુસલમાન થતા જાય છે. એક ગીરો એવો છે, કે ગ્રુપ એવું છે જે લોકો આ સરદારની એનું કુટુંબ છે, જે લોકો રસૂલે ખુદાથી મુખાલિફત કરે છે, એટલે કોંત્ર છે જાહેરી રીતના. એક ત્રીજું ગ્રુપ છે જે માજોરિટેર છે, મક્કાના આમ સાધારણ માણસો, જે લોકો રસૂલની વાતને સાંભળે, આયતને એ લોકોના દિલની અંદર ઉતારે, પણ હજી એ લોકો ખબર નથી કે એ લોકો મુસલમાન થાય છે યા નથી થયા. એ લોકો વિચારમાં છે પણ એ લોકોનું દિલ લાગે છે રસૂલ ઇસ્લામ પ્રત્યે. આ જોઈને અબુ જહેલ એની ટુકડી સાથે, તેના માણસો સાથે એક તરકીબ કરે છે, એક વિચાર કરે છે. કહ્યું કે જે લોકો આ પ્રમાણે રસૂલ તરફ ડરે છે, દુશ્મની નથી કરતા, આપણે એક ફેરે એ બધાને ભેગા કરીને રસૂલે ખુદાની ખિદમતમાં જાય અને પાછી એ લોકોની સામે, એટલે આ બધાની સામે આપણે એક વાતને રસૂલે ખુદા પાસે પેશ કરી. એ બધા જેટલા માણસો ભેગા પોતે કરી શક્યો, જે માજોરિટેરમાં દુશ્મન નહોતા, એટલે વલણ હતું રસૂલે ખુદા પ્રત્યે, ને એ બધાને વિચાર આવતો હતો કે શા વાસ્તે અબુ જહલ ને બાકીના જે સરદારો છે, આ જવાન, એટલે રસૂલે ખુદાને લોકો જવાન તરીકે ઓળખે, જેને આપણે યતીમે અબ્દુલ્લા તરીકે ઓળખે છે, જે લોકો એને રસૂલ માને છે, એ લોકો રસૂલ કહે છે બધાયની. તો આ લોકોને વિચાર આવે છે કે આ જવાન આટલો બધો સારો માણસ છે, સારી વાતો કરે છે, શા વાસ્તે આ લોકો એના સાથે આટલી બધી દુશ્મની કરે છે. એ બધા માણસોને લઈને અબુ જહલ આવે છે સહનની અંદર, જ્યાં રસૂલે ખુદા બેઠા હોય છે. જ્યારે બધાય માણસો ભેગા થાય છે તો અબુ જહલ પેલે રસૂલે ખુદાની બધી વાતો સંભળાવે છે. શા વાસ્તે સંભળાવે છે? રસૂલના દિલને હવે ઠેસ પહોંચવા માટે નહીં, પણ આ જેટલા માણસો બાકીના આવ્યા છે, જેનું ગુમાન રસૂલે ખુદા ઉપર સારું છે, એ લોકોના મગજને જરાક જગાડે. અને અબુ જહલ કહે છે કે અઈ મોહમ્મદ, આપણા બધાયની આવી મોહબ્બત, તું તો અમારા ભાઈનો છોકરો કહેવાય. આ બોલ અબુ જહલ બોલે છે. અને મોરખીન કહે છે કે એ ભાઈ સગાવટના હિસાબે નહીં, અરબનો એક દસ્તુર હતો કે જે લોકો એક સરખા ઉંમરના હોય યા સમાજની અંદર જેની સરખામણી એક સરખી હોય સોશિયલ નિવોમાં, તો એકબીજા નામથી ના બોલાવે, પણ કે આ મારો ભાઈ છે યા આ મારા ભાઈનો છોકરો છે. અબુ જહલ એમ કહે છે રસૂલે ખુદાને કે અઈ મોહમ્મદ, તું તો મારા ભાઈનો છોકરો, તને ખબર નથી કે અમે બધા શાંતિથી રહેતા હતા, એક થઈને રહેતા હતા. તે આવીને એવો પેગામ તો લઈ આવ્યો કે બાપને દીકરો અલગ થઈ ગયા, ભાઈ ભાઈ અલગ થઈ ગયા, ભાઈ બેન અલગ થઈ ગયા, ધણી બાયડી બધા એકબીજાના વિચારો અલગ થઈ ગયા, તને શું ફાયદો મળ્યો? જ્યારે આ પ્રમાણે બોલે છે તો રસૂલે ખુદા કહે છે કે ના અબુ જહલ, એવું નથી કે મેં ભાગલા કરાવ્યા છે, હું તો ખાલી બશીર અને નઝીર થઈને આવ્યો છું. એટલે હું જન્નતની બશારત દઉં છું, જહન્નમથી તમને આગાહ કરું છું, તમને ડરાવું છું, અને હું તમારી વાસ્તે નજાતનો રસ્તો ખોલી રહ્યો છું, કારણ કે હું ખુદા તરફથી નબી છું અને ખુદાનો મને હુકમ છે. આ પ્રમાણે રસૂલે ખુદા જ્યારે ખુલાસો કરે છે તો અબુ જહલ તરકીબ કરીને આવ્યો છે, પાછી બધાયની સામે ઓલી જ લાલચ દેવરાવે છે કે તને અમે અરબની સરદારી દઈ દઈએ, તને ખપે એટલો પૈસો દઈ દઈએ, તને અરબની જેવી કુમારી ખપતી હોય અમે તને આપીએ, અને જો તને મરજની તકલીફ હોય યા તને કોઈ જીન આવીને તારા દિલની અંદર કાંઈ વાત કરતો હોય જેથી કરી તું ભવિષ્યની વાત કરી શકે છે, તો અમે તારો ઈલાજ કરાવે, પણ તું આ તારા કામમાંથી બાજ આવી જા. રસૂલે ખુદા એ જ જવાબ આપે છે, હું ખાલી ખુદા તરફથી નબી છું, હું એનો બંદો છું ખાલી, અને જે તિલાવત હું કરું છું એ વહી છે ખુદાવંદે કરીમથી તરફથી, અને એ કુરાને મજીદની આયતો છે. જ્યારે આ પ્રમાણે કહ્યું તો એ લોકો સંતલ થઈને આવ્યા હતા. તો અબુ જહલ અમુક એના સાથીઓ તરફ ઇશારો કરે છે. જ્યારે ઇશારો કર્યો તો એક શખ્સ ઊભો થાય છે. આ બનાવ બને છે સહનની અંદર, એટલે ખાને કાબાની અંદર આ બનાવ બને છે. એ આવીને આગળ વધે છે ને પોતે કહે છે કે અઈ મોહમ્મદ, તું જે પ્રમાણે દાવો કરે છે તો આજે અમે તારી પાસે ફરીથી હુજ્જત લઈને આવ્યા છે કે તું અમને કરી દેખાડ જે અમારી માંગણી છે.
આ એવી માંગણી લોકો રસૂલે ખુદા પાસે મૂકે છે, એવી માંગણી કે જ્યારે આ બનાવ પૂરો થાય છે તો ખુદાવંદે કરીમ સૂરે શૂરાની અંદર, અશૂરા કુરાન મજીદનો જે સૂરો છે એની અંદર ખુદા વિસ્તારથી આ આયતોને બયાન કરે છે અને રસૂલને કહે છે કે રસૂલ તે જોયું જ્યારે તું સહનની અંદર હતો અને આ બધાય તારી પાસે આવ્યા અને તારી પાસે કેવી કેવી વાતો લઈને આવ્યા. હવે તમે સાંભળો, એ અરબ એ બધાઈમાંથી એક જણો આગળ આવીને કહે છે રસૂલને કે અય રસૂલ, તું તો કહે છે કે તારો પરવરદિગાર સૂરજને એક ઠેકાણેથી ઉગાડે છે, બીજા ઠેકાણે અથમાવે છે, અને એ જ તારો પરવરદિગાર ચાંદને આસમાનની અંદર નમૂદાર કરે છે, સિતારાનો ક્રિયાતોર પોતે છે અને હવાને પણ પોતે ચલાવી રહ્યો છે, દિવસને રાતની કુદરત પણ એના હાથમાં છે. આ શું કામ અરબ એમ બોલે છે? કારણ કે મક્કાની અંદર રસૂલે ખુદા ઉપર જેટલી કુરાને મજીદની આયતો આવી એ બધી આયતો લગભગ કુદરતના બારામાં હતી, એટલે ખુદાના ઓળખાણના બારામાં હતી. તો એ આયતોને એ લોકોએ સાંભળી હતી. હવે એ લોકો મશ્કરીમાં ઉતર્યા છે. તો લોકો રસૂલને કહે છે કે રસૂલ, કારણ કે તું આ બધી વાત કરસ કે તારો પરવરદિગાર આ બધાય કામ કરી શકે છે, તો આ મક્કાની જમીન તું જોઈ છે જે પહાડીથી ભરેલી છે, એટલે ડુંગરથી ભરેલી છે, ને આપણે એને વાવેતર કરવાની જગ્યા નથી આ મક્કાની અંદર, કારણ કે બધાય કોઈ ડુંગર ડુંગર છે. તો જો તું સાચો હોય તારા વાયદાની અંદર, તો તું તારા ખુદાને કહે કે આ બધી પહાડી, એટલે આ બધા જે ડુંગર મક્કાના સરહદમાં છે એ બધાને છેટા ખસાડી નાખે ને એક રણ મેદાન લીલોતરીનું કરી દે અમને, જેથી કરી અમે એની અંદર વાવેતર કરીએ. એટલે હવે આ કુફારે કુરેશ લોકો મશ્કરીની અંદર આવીને રસૂલને ચેલેન્જ કરે છે કે તું આ પહાડીઓને ખસાડીને આને મેદાન કરી નાખ. એક જ નહીં, પછી આવીને લોકો કહે છે કે અય મોહમ્મદ, ને જો તું વાયદો કરસ જે પ્રમાણે તારો પરવરદિગાર કુરાનની અંદર કહે છે, અને તું અમને કહેશ કે અમને મરી જવા પછી ખુદા અમને જન્નત નસીબ કરશે ને જન્નતની અંદર આવા મહલો હશે અને આવી નદીઓ પસાર થતી હશે, તો એ તો વાની વાત છે, પણ તું અમને હમણાંથી દેખાડી દે. તું તારા ખુદાને કહે કે હમણાં મક્કાની અંદર તારી સામે 2, 3, 4 બંગલાઓ કરી દઈએ સોનાના, જેવી રીતે પોતે જન્નતની વાત કરે છે, ને અમે જોયા બંગલાઓ, અમે જોશું તો અમારા દિલને તાજું થશે ને અમે તારા ઉપર ઈમાન લઈ આવશું. રસૂલે ખુદા બધી મશ્કરીની વાત સાંભળે છે ને ખબર છે કે આ તૌહીન છે, એટલે અટાણી લોકો બીજી સાજિશ ઉપર ઉતર્યા છે કે કોઈ રીતના રસૂલે ખુદા જેટલા બધા શાંત છે, જેટલા નમકસવાળા છે, બસ આ ખુદાના નબીને એક ફેરે ગુસ્સો આવે અને ધમાલ થઈ પડે. અને આ પ્રમાણે લોકો કરે છે. ખાલી રસૂલે ખુદા 2 માંગણીને સાંભળી, હજી રોકાતો નથી અરબ, એનાથી એક કદમ પોતે ઓર આગળ વધે છે. પોતે કહે છે અય મોહમ્મદ, જો તું તારા વાયદામાં સાચો હોય, જેવી રીતના તારો પરવરદિગાર કહે છે ને આયતોની અંદર, કારણ કે તમે જો કુરાને મજીદના સૂરાઓ, જેટલા સૂરાઓ આપણી સામે છે એમાંથી લગભગ સૂરાઓ પહેલાં જે ઉતર્યા છે મક્કામાં, એને આપણે કહે મક્કી, એટલે મક્કામાં ઉતરેલી વહી જે કુરાને મજીદની આયત બની. રસૂલે ખુદા મક્કાથી જ્યારે મદીના તરફ હિજરત કરી અને ત્યાં જે રસૂલે ખુદા 10 વર્ષ રહ્યા, બાકીની વહી એના ઉપર આવી, એ બધી અલગ આયતો હતી, એ બધી કુરાને મજીદની આયતો છે. પણ જો તમે મક્કાની અંદર ઉતરેલી આયતને જો, તો એમાં આ ખુદાવંદે કરીમની કુદરતના બારામાં વધારે વાત થાય છે, જન્નત અને જહન્નમના બારામાં વધારે થાય છે વાત. મેરાજ પણ ખુદા રસૂલે ખુદાને મક્કાની અંદર નસીબ કરે છે, અને આપણે આવશું મેરાજના વાક્યાઓની અંદર એ એક. અને એના સિવાય સૂરે યાસીનની જો તમે આયત લ્યો, યા સૂરે હુદની આયત લ્યો, સૂરે ફાતિરની આયત લ્યો, સૂરે યુનુસની આયત લ્યો, આ બધી આયતોની અંદર ખુદા એ લોકોને ઇશારો કરે છે કે મરવા પછી ખુદા તમોને પાછા સજીવન કરશે. અને તમને ખબર છે સૂરે યાસીનની આયત, જ્યારે છેલ્લી આયતની અંદર એક અરબ આવે છે, એક ડેઝેરનો માણસ, રસૂલે ખુદા બેઠેલા છે, એના હાથની અંદર એક હાડકું છે, મૈયતનું હાડકું પોતે સતાડ્યું છે, અને પછી પોતે રસૂલે ખુદાને ચેલેન્જ કરે છે. સૂરે યાસીનની આયત કે અય રસૂલ, જો તું દાવો કરતો હોય કે ખુદા મરેલાને ફરીથી સજીવન કરશે, તો આ રહ્યું મારી હાથમાં હાડકું, ને હાડકાને પોતે દબાવે છે, જૂનનું હાડકું છે, તો એ હાડકામાંથી પુદ્ર, હાડકાનો ભૂકો જમીન ઉપર પડે છે. તો એ અરબ રસૂલે ખુદાને કહે છે આ હાડકામાંથી તારો પરવરદિગાર ફરીથી ઇન્સાનને સજીવન કરશે. તો ખુદા એના જવાબમાં કહે છે કે અય રસૂલ, તું એને કહી દે જ્યારે હાડકું નહોતું, જેન મારી પાસે નહોતા,
તોય મેં એ તમને નોખી નોખી રીતના ખલ્ક કર્યા. હવે તો તમારા બધાના ધોને જેનેટિક મારી પાસે છે, તમને ફરીથી સજીવન કરવામાં મારા માટે શું નવી વાત છે? આ સૂર યાસીનના ભાવાર્થ તમે એની આયતને જો આપણે સમજીએ તો આપણને ખબર પડશે કે શું છે. આ તો આંત્ર પારાંતેજ વાત હતી. આપણું દર્શ અત્યારે એ બારામાં નથી. આપણે તો ખાલી રસૂલની સીરત અને એ બનાવોના બારામાં વાત કરી રહ્યા છે. તો અરબ આગળ આવીને કહે છે કે જે રીતના તું આયતોને બયાન કરસ શાયરીના રૂપમાં ને તું કહેશ કે ખુદા ફરીથી મરેલાને જીવતા કરશે, તો આ તું કર કે બધી પહાડી ખસી જાય મક્કામાંથી, રણ મેદાન થઈ જાય કે અમે ખેતીવાડી કરીએ, અમે ઉગાવી શકીએ. અથવા એના પછી તું તારા ખુદાને કહે કે જન્નતની જે પોતે વાત કરે છે તો આ દુનિયામાં તારી સામે 2-3 સોનાના 4 મહલ નાખી દઈએ, અમે અમારી આંખેથી જોઈ. અને તું જ તારા ખુદાને કહે કે પછીની વાત તો પછી, જો એનામાં તાકાત છે તો જેટલા માણસો થોડા ઘણા આપણી કોમમાંથી હાયલા ગયા છે એ લોકોને પાછા બોલાવે. અને પછી પોતે એક મશ્કરીનો જુમલો કહે છે. પોતે કહે છે, અઈ મોહમ્મદ, આગલાઓને બોલાવવા સાથે તારા જે પરદાદા છે કુસૈ, જેણે મક્કાને પાછું જીવન આપ્યું હતું, એ કુસૈ જે રસૂલે ખુદાના પરદાદા છે, તો તું એ ખુદાને તારા ખુદાને કહે કે કુસૈને પાછા લઈ આવે અને કુસૈ આવીને ગવાહી દે કે મારો જે આ પોતરાનો પોતરો છે, પરપોતરો છે, એ જે હુકમ લઈને આવ્યો છે એ સાચું છે. જ્યારે આ પ્રમાણે એ લોકો મશ્કરીને આ પ્રમાણે ખુદાની આયાતની મશ્કરીની વાત કરે છે, રસૂલે ખુદા શાંતિથી જોઈ છે ને એક જ બોલ બોલે છે કે હું પરવરદિગારનો બંદો છું, એટલે નબી છું. મને કયો હક કે હું ખુદા પાસે આ બધા કન્ડિશનોને માંગું? તમારી માંગણીને પોતે સાંભળી રહ્યો છે. જ્યારે એને ખપશે ત્યારે પોતે તમારી સામે એના મોજીસાઓને દેખાડશે. જ્યારે આ થયું તો વચમાંથી એક માણસ ઊભો થયો, ત્રીજો. આ બધી સંટલ હતી અબુ જહલની કરેલી તૈયારી. અબુ જહલની કરેલી તૈયારીમાંથી એક શખ્સ ઊભો થાય છે અને પોતે કહે છે કે અઈ મોહમ્મદ, જો આ ભાઈની માંગણી તને એમ લાગે કે બરાબર નથી, કારણ કે અમે કાફિર છે ને, માઝલ્લા તારો ખુદા કંજૂસ છે અને અમે કારણ કે કાફિર છે એટલે અમારી વાત નથી સાંભળતા, તું તો ધર્મનો માણસ છો, તું તો એનો જ નબી છો ખુદા તરફથી, તો એને કે તને પોતે ઈમાનના રૂપ ઉપર તારી સામે પોતે એકાદું મહલ નાખી દે, એટલે એકાદો બંગલો તને બનાવી દે કે અમે જોઈ, કારણ કે તું તો એનો માનવાવાળો છો. રસૂલે ખુદા કાંઈ નથી બોલતા. તો હજી પોતે એક વાતને ઓર વધારે છે. પોતે કહે છે કે અહીં રસૂલ, તેએ તો કહ્યું કે એક ટાઈમ આવશે જ્યારે સૂરજને ગ્રહણ લાગશે, સિતારાઓની ચમક બિલકુલ ઓલવાઈ જશે, એટલે સિતારાઓ અંધારાઓ થઈ જશે અને આ પ્રમાણે ડુંગરો જે છે, પહાડો છે, એના ચૂરે ચૂરા થઈ જશે ને એ બધે હવામાં ઉઠશે. તમને દેખાય છે કઈ આયત છે? સૂરે તકવીર. સૂરે તકવીર જો તમે કુરાન મજીદના બારામાં જુઓ તો આ બધી આયત છે. વએઝ શમ્સુ કુવ્વિરત, અહીંયાથી ખુદા ચાલુ કરે છે કે અય રસૂલ, જ્યારે એ સૂરજને ગ્રહણ લાગશે, વએઝન નુજુમુન કદરત, અને જ્યારે બધાય સિતારાઓ ઓલવાઈ જશે, અંધારું આસ્ત્રની અંદર, આસમાનની અંદર બિલકુલ અંધારું થઈ જશે. વએઝલ જિબાલ સુયરત, અને આ બધા ડુંગરો જે છે એ આ પ્રમાણે હવાની અંદર ઉડવા લાગશે. આવી રીતના સૂરે તકવીરની અંદર 15થી વધારે આયત યા 15 આયત આ પ્રમાણે કયામતની નિશાની યા દુનિયાના ખતમની નિશાનીના બારામાં બયાન કરવામાં આવે છે. કારણ કે સૂરે તકવીરની વાત આવી તો ખ્યાલ મારીએ કે માસૂમની હદીસ છે, એટલે આપણને ભલામણ કરવામાં આવી છે કે બની શકે ત્યાં સુધી તમે સૂરે તકવીરની તિલાવત કરો, એનાથી તમારા દિલની અંદર નરમાશ આવશે. ખુદા દિલના મૂંઝવણને એટલે તકલીફને દૂર કરશે, તમારા દિલને નરમ કરશે, અને જેટલી ગભરામણ તમારા દિલમાં હશે, જ્યારે તમારું દિલ ગભરાયેલું હશે, ખુદા એની અંદર શિફા આપશે. એટલે વારે ઘડીએ દિવસમાં 1 ફેરે બને, 2 ફેરે બને, રોજ 1 ફેરે સૂરે તકવીરની તિલાવત કરવામાં આવે. એ લોકો એ આયતોને જોઈને આજે રસૂલને ચેલેન્જ કરે છે. પોતે કહે છે કે જો તારો ખુદા આટલા બધા વાયદા કરતો હોય તો તું કે તારા ખુદાને, અમે તો બધે ખાને કાબામાં બેઠેલા છે, અમારામાંથી બધાઈને ના તો મને મારા ઉપર પોતે આસમાનને પછાડે ને મને ખલાસ કરી નાખી. અહીંયા જો આ બધું તારો ખુદા કરી દે અમને તો અમે ઈમાન લઈ આવે. તો રસૂલે ખુદા ફરીથી એક શબ્દ કહે છે, પોતે કહે છે કે હું મારા પરવરદિગારનો બંદો છું, જે એની મરજી હશે એ ટેમ ઉપર મારો પરવરદિગાર તમને કામ કરીને દેખાડશે. બસ જ્યારે આ વાત થઈ તો હજી એક શખ્સ હજી એક વધારે ઊભો થઈ છે. બિહારુલ અનવાર જિલ્દ નંબર 2
માસૂમની રિવાયતની રોશનીમાં અલ્લામા મજલિસી આપણા 5મા ઇમામ અને 6ઠા ઇમામની ના સહારાથી આ એ હદીસને આપણા સામે પેશ કરે છે. આપણા 5મા ઇમામ ઇમામે મોહમ્મદે બાકીર અને 6ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહિમા. હજી એક શખ્સ ઊભો થાય છે ને કહે છે કે અહીં મોહમ્મદ, જો એ બધુંય ના કરે તો વાંધો નહીં, તું જ કહેશ કે તારા ઉપર મલાયકા નાઝિલ થાય છે વહી લઈને. અરબ લોકો એટલે કુરેશ લોકો એમ માનતા હતા કે મલાયકા જે છે એ ફેમિના છે, એટલે છોકરીઓ છે ને ખુદાની સૌથી રૂપાળી છોકરીઓ છે. તો એ મશ્કરીના તौर પર કહે છે, તું કેને તારા પરવરદિગારને એની રૂપાળી છોકરીઓ, એની દીકરીઓને મોકલાવે જેને તું મલાયકા કહેશ, કે અમે તારા ખુદાને નથી જોયો પણ અમે એની આ બધી રૂપાળી છોકરીઓને જોઈને ઈમાન લઈ આવે. બસ જ્યારે આ કેવું હતું તો રસૂલે ખુદાની જગામાંથી ઊભા થાય છે બિલકુલ શાંતિની સાથે. બસ તમે એમ સમજો કે રસૂલે ખુદાના દિલની અંદર આ વાતને ખુદા ઉતારે છે કે વલહુમ આયુનુઈ લા યબસુરુના બેહા વલહુમ ઓધુનુન લા યસ્માઉના બેહા વલહુમ કુલુબુન લા યફકહુના બેહા. અહીં મારા હબીબ, તો આ લોકો સાથે કેટલો વાદ વિવાદ કરીશ. આ લોકોને ખુદાએ આંખ તો દીધી છે પણ એ લોકો દેખતા નથી. આ લોકોને ખુદાએ કાન આપ્યા છે પણ એ લોકો સાંભળતા નથી. આ લોકો પાસે દિલ તો છે પણ એ લોકો સમજવા તૈયાર નથી. યા એ લોકોના દિલમાં એટલો બધો કાટ ચડી ગયો છે કે સારી વાત એ લોકોના દિલમાં નથી ઉતરતી. બસ રસૂલ ખુદા શાંતિથી ઊભા થાય છે, કાંઈ બોલ્યા ચાલ્યા વગર રસૂલે ખુદા આગળ વધે છે. તો અબુ જહલ એના દોસ્તારો લશ્કરોની સાથે કહે છે કે તમે જોયું આજે જ્યારે આપણે મોહમ્મદ પાસે મોજીઝો માંગ્યો, આજે મોહમ્મદ પાસે, અને મોહમ્મદે કાંઈ મોજીઝો ના દેખાડ્યો. બસ એ દરમિયાન રસૂલે ખુદા જરાક આગળ વધે છે ને એક શખ્સ રસૂલે ખુદાની સાથે થાય છે. એટલે એનો એક સાથી છે, તારીખ કહે છે કે એ છે, એનું નામ છે અબ્દુલ્લા. એ રસૂલે ખુદાની ફૂઈનો છોકરો છે. ફૂઈ શા વાસ્તે? એ અબ્દુલ્લાની માં છે, એનું નામ છે આતિકા. અને આતિકા છે જનાબે અબ્દુલ્લાની યા અબુ તાલિબની બેન, રસૂલે ખુદાની ફૂઈ. અને આ એનો ફૂઈનો છોકરો છે, પણ એ બની હાશિમનો છોકરો નથી, કારણ કે જનાબે આતિકાના વિવાહ થયા છે બની મખઝૂનના એક કબીલાની સાથે. તો એ બની મખઝૂનનું કબીલાનું લોહી એની અંદર છે. અને એ જ્યારે આગળ આવે છે, એનો ફૂઈનો છોકરો રસૂલે ખુદા સાથે થોડાક જ કદમ આગળ વધે છે. એ પણ આ અરબ અબુ જહલની લાલચમાં આવી ગયો છે. તો તે રસૂલે ખુદાને કહે છે કે અહીં મોહમ્મદ મારા ભાઈ, આજે મોકો હતો કે અરબ લોકોએ તારી પાસે ખાને ખુદામાં બધાય મોજીઝા માંગ્યા, જો તે દેખાડી દીધા હોત તો આ લોકો ઈમાન લઈ આવત. ઇશારો કરે છે. તો રસૂલ ખુદા કાંઈ બોલતા નથી, તો પોતે કહે છે, ચાલ મોહમ્મદ, હું તને કહું કે તું તારા ખુદાને કે મને એક દોરી બાંધી દે, એટલે એક દોરી લટકાવે આસમાન સુધી, એક સહારો દે, અને હું એ દોરીના ઝરીએ ચડું ચોથા આસમાન ઉપર, અને વાંથી હું 4 મલાયકાને મારા ભેગા લઈ આવું અહીંયા તારી સામે, અને એ મલાયકા જો મને ગવાહી આપે, હું હમણાં તારા ઉપર ઈમાન લઈ આવું. જ્યારે રસૂલે ખુદાએ આ સાંભળ્યું, આ પ્રમાણે રસૂલે ખુદા ઊભા રહી ગયા, હાલતા ઊભા રહી ગયા ને અબ્દુલ્લા સામે જોઈ છે. આ રસૂલની નજર એવી રૂઆબવાળી નજર છે, બોલતા કાંઈ નથી, પણ એની નજરમાં ખૂબી એવી છે કે એનો આ ફૂઈનો છોકરો એને કહે છે, અહીં મોહમ્મદ, મારા બોલને તું ભૂલી જા. હું તને એ જ કહેવા માંગતો હતો કે જો તું એ મને કરીને દેખાડ ને હમણાં, તો એ હું ઈમાન નહીં લઈ આવું. હું તો ખાલી તારી મશ્કરી કરતો હતો. તો અરબ લોકોનો મનસૂબો આ પ્રમાણે એ લોકોને રસૂલે ખુદાની મશ્કરી કરીને એની તૌહીન કરવી હતી. બસ આ જ્યારે બનાવ બન્યો અને થોડાક દિવસ પછી કુદરતને હવે એની રીતના જવાબ આપવો છે કે કુદરત એના પગથિયા, એના મામલાને ક્યાં સુધી લઈ જાય છે. અહીંયા તો અબુ જહલે નક્કી કરી નાખ્યું કે આટલા બધા એને ભેગા કર્યા, આ બધા મોજીઝાઓ માંગ્યા, અમોએ તો અમુક મોજીઝા જોયા, પણ અમે કીધું કે આ બધી જાદુગીરી છે. અને આ પ્રમાણે જ્યારે બન્યું આ બધા બનાવો,
તો જવાનો જે બાકીના કુરેશના માણસો હતા એ લોકોના દિલમાં કંઈ ખાસ ફેર નથી પડતો. એટલે એ લોકોને રસૂલે ખુદા પ્રત્યે ખેંચાણ હજી એટલું જ છે. ભલે રસૂલે ખુદા એની શાંતિ જોઈને, એના ચહેરાની અંદર જે વકારની ઈમાનદારી જોઈને માણસો એનાથી ખેંચાય છે કે ના, રસૂલે ખુદા વાકેયન કંઈક છે. એટલે આ શખ્સ જેવો તેવો નથી, એટલે કોઈ સાધારણ નથી, એના બોલ અસરકારક છે. આ જ્યારે બન્યું તો અબુ જહલ એક મશવરો, એક મનસૂબો કરે છે કે અબુ તાલિબને હું અલગ કરી નાખું અને જે ખૂબીઓ રસૂલ ઉપર છે એ બધી ખૂબીને હું તોહમતમાં બદલાવી નાખું. એટલે હવે હું એવું કંઈક કરું કે રસૂલે ખુદાને જે લોકો સાદિક એટલે સાચો, અમીન એટલે અમાનતદાર કહે છે, આ બધી ખૂબીઓની અંદર હવેથી હું એક એવો તોહમત નાખી દઉં કે રસૂલે ખુદાનું નામ ખરાબ થઈ જાય. હવે આ બનવું હતું ને, તમે જો થોડાક જ દિવસ આ ખાને કાબાના બનાવ પછી શું બનાવ બને છે. સાંજનો ટાઈમ છે, સાંજનો ટાઈમ છે. એક અરબ બહારથી બારેથી દાખલ થાય છે અને મક્કા શહેરની અંદર આવે છે. સાધારણ માણસ છે, પણ એના હાથમાં 70 ઊંટની કતાર છે. એટલે ઊંટ લઈ આવ્યો છે 70. એ 70 ઊંટ ઉપર એક ઊંટ ઉપર એક ગુલામ બેઠો છે, એટલે શખ્સ બેઠો છે. એના ખંભા ઉપર રેશમનું કપડું છે, એટલે શ્વાનું કપડું, અને એ ઊંટના પીઠ ઉપર સોનાની સાંકરીઓ બાંધેલી છે, સોનાની પટ્ટીઓ બાંધેલી છે. એ આવે છે મક્કાની અંદર, બહારનો માણસ છે. અને પહેલો માણસ જેને ભેગો થાય છે એ અબુ જહલની પણ તારીખ કહે છે કે એનું નામ છે અબુલ બક્ષરી. આ અબુલ બક્ષરી પણ કુફારે કોરેશનો એક એવો માણસ છે જે રસૂલ ખુદા પ્રત્યે કીનો રાખીને બેઠો છે. તો આ શખ્સ આવીને અબુલ બક્ષરીને કહે છે કે હું આવ્યો છું, એક કામસર મને મુહમ્મદની મુલાકાત કરવી છે. તો અબુલ બક્ષરી ચમકી જાય છે, પોતે કહે છે તને મુહમ્મદની મુલાકાત કરવી છે, તું મુહમ્મદને ક્યાંથી ઓળખ્યો? તો તેણે કહ્યું કે મારા પિતાજીની, મારા વાલિદની મને એક વસિયત છે અને એ વસિયતને અદા કરવા માટે મને મોકલાવ્યો છે. તું મને ખાલી મુહમ્મદનું ઘર દેખાડ. તો અબુલ બક્ષરીને મસ્તી સૂજી. તો તેણે કહ્યું કે આ સફાની પહાડીના સામે જે તને ઓલું ઘર દેખાય છે એ ઘર મુહમ્મદનું છે, તું ત્યાં જા. હાલાંકિ એ ઘર અબુ જહલનું હતું. અટાણે મુઅર્રિખીન કહે છે અત્યારે કે જો તમે સફાની પહાડી પછી નજર કરો કે જ્યાં અત્યારની સરકારે જેટલા બધા ધૂષ અને ટોયલેટ હરમની બહાર જે રાખ્યા છે અને જે સફાની પહાડીથી સામે આવે છે એ જગ્યાએ એક જમાનાની અંદર અબુ જહલનું ઘર હતું. આ ઘરની જગ્યાએ અત્યારે સરકારે જે બનાવ્યું છે એ ખાલી નજાસતનું એક સ્થળ છે, પણ એ ઘર એ વખતમાં અબુ જહલના ઘર તરફ આને ઇશારો કરે છે. ને આ જવાન શખ્સ એકલો જાય છે અને પૂછે છે અબુ જહલને કે તું મુહમ્મદ છો? તો અબુ જહલ ચકરાઈ જાય છે ને એને વિચાર આવે છે કે મેં તો બધાય કુરેશને કહ્યું છે કે આ મુહમ્મદનું નામ અહીંયા સુધી પહોંચે ના, આ શખ્સ અને મને મુહમ્મદ તરીકે પુકારે છે, શું મામલો હશે? તો અબુ જહલ એને પૂછે છે કે તને મુહમ્મદથી શું કામ છે? તો તે કહે છે કે મારા બાપની વસિયત છે, હું અમુક માલ મિલકત લઈને આવ્યો છું. તમે ખ્યાલ મારીએ કે ઊંટની વાત થઈ રહી છે, ઊંટ. અને તમે એમ સમજો કે અત્યારે જ્યારે માણસો એકદમની મોટી દુઆ કરે તો ખુદા પાસે દુઆ કરે કે ખુદા તું મને દુનિયા અને આખિરતની મિલકત દઈ દે. માણસો ના દુઆ કરે જ્યારે પોતે બરકત માંગે તો માણસો દુઆ કરે કે ખુદા તું મને દુનિયા અને આખિરત બેયની દુનિયાની બરકત તું મને દઈ દે. બસ અરબ લોકોમાં એમ જ્યારે એ લોકો દુઆ કરે એ લોકોના ભગવાન પાસે યા એ લોકોના ખુદાઓ પાસે ટેમે તે લોકો કહે કે અહીં અમારા ભગવાનો, જો તું મને દે તો તું મને મારા ઘરની અંદર 100 ઊંટની કતાર દઈ દે. 100 ઊંટ, 100 ઊંટના માનીને અરબ લોકોના વખતમાં તમે એમ સમજો કે જાણે આપણે દુનિયા અને આખેરતની મિલકત માંગીએ એટલો પોવા 100 ઊંટ રાખતા હતા અરબના જમાનાની અંદર. તો અબુ જહલને કહે છે કે મારી પાસે અમુક મિલકત છે, મારા બાપની વસિયતના મુતાબિક મને મુહમ્મદને દેવી છે. જ્યારે આ વાત આવી કે મને મુહમ્મદને દેવી છે તો અબુ જહલ કહે છે હા બસ બિલકુલ હું છું મુહમ્મદ, તું મને દઈ દે જે વાતને તું જે વસિયત માટે તું લઈ આવ્યો છો. તો તે શખ્સ અબુ જહલ સામે જોઈ છે અને એના વાલિદે જે રસૂલની ઓળખ યા સિફાત એને બયાન કરી છે, જે થોડું ઘણું એને ખબર છે, એને અબુ જહલમાં એ સિફાતો નથી દેખાતી. તો એને ભરોસો નથી આવતો અને પોતે ત્યાંથી નીકળી જાય છે. જ્યારે નીકળે છે તો અબુ જહલને તજસ્સુસ થાય છે કે આ માણસ નીકળી ગયો, એને મારા ઉપર ભરોસો ન આવ્યો કે હું મુહમ્મદ નથી, અને વાત હકીકત છે કે હું મુહમ્મદ નથી. તો આ શખ્સ વાં પૂગવા ના જોઈ
રસૂલના ઘર સુધી, નકર મામલો કંઈક બીજો થઈ જશે. હવે અરબ જ્યારે નીકળે છે અબુ જહલના ઘર આગળથી, તો અડધે રસ્તે એને એક મુસલમાન માણસ ભેગો થાય છે જેને પોતે ઓળખતો નથી. તો એને પોતે સવાલ કરે છે કે તું મને મોહમ્મદનો પત્તો દેખાડ, એનો એડ્રેસ. તો શખ્સ કહે છે, અહીંયા આપણી પાસે રિવાયત બે છે. કોઈ કહે છે કે મુસલમાન માણસે અબુ તાલિબનું ઘર દેખાડ્યું કે મોહમ્મદ ત્યાં છે, અબુ તાલિબના ઘરે, ત્યાં એ ઘરે રહે છે. અને અમુક રિવાયતમાં અલ્લામા મજલિસીના કહેવા પ્રમાણે ના, રસૂલે ખુદા ખાને ખુદામાં છે, તે હરમની અંદર છે, અને કહે છે કે તને મોહમ્મદ ખાને ખુદાની અંદર ભેગા થશે. બસ હવે આ અરબ આવે છે રસૂલે ખુદા સુધી. હજી તો રસૂલે ખુદાને પુકારે છે. તો રસૂલે ખુદા કહે છે કે તું મંઝરનો ફરજંદ છો ને તારું નામ નાજી છે. અહીંયાથી રસૂલે ખુદા શરૂ કરે છે. તો તે શખ્સ કહે છે કે અહીં મોહમ્મદ, તમે મંઝર, મારા બાપનું નામ મંઝર છે, તમે એને કોઈ દિવસ મળ્યા છો? તો રસૂલે ખુદા જવાબમાં કહે છે કે તારા બાપની વસિયત મુતાબિક તું મારી ખિદમતમાં 70 ઊંટ લઈ આવ્યો છો. એક એક ઊંટ ઉપર એક એક ગુલામ છે, એક એક ગુલામના ખંભા ઉપર રેશમનું કપડું છે, અને હર એક ઊંટની પીઠ ઉપર સોનાની સાંકરીઓ યા પટ્ટીઓ બાંધેલી છે. બસ આ રસૂલે ખુદાના પગ ઉપર પડી જાય છે. પોતે કહે છે કે તમે જ હકીકતમાં મોહમ્મદ છો. મારા વાલિદની વસિયત છે કે આ માલ હું તમને સુપુર્દે કરું યા હું વકફ કરું. બસ એ જ મકસદ માટે હું આવ્યો છું. એ રસૂલે ખુદાને આ સામાન સોંપીને એ અરબજી દૂરથી આવ્યો હતો, મક્કાથી બહાર નીકળે છે. હવે જ્યારે દોડવા લાગે છે, જાય છે, અબુ જહલને વિચાર આવે છે અને પોતે ખુલ્લી તલવાર લઈને આખા મક્કામાં ઢંઢેરો પીટે છે. એટલે જેટલા મક્કાવાસીઓના સરદારને માણસો હતા એ બધાને ભેગા કરે છે. તો બધાએ અજબ થઈ ગયા અને પૂછ્યું કે અબુ જહલ, આટલું બધું રાડારાડી તું શા વાસ્તે કરસ, અને તારી હાથમાં ખુલ્લી તલવાર શા વાસ્તે છે? તો અબુ જહલને જે રસૂલે ખુદા ઉપર તોહમત નાખવી હતી એ તોહમતનો એને મોકો મળી ગયો. તો પોતે બધા અરબોને ભેગા કરીને કહે છે કે અહીં લોકો, તમને ખબર છે હમણાં સાંજના ટાઈમે એક અરબ આવ્યો હતો ખાને ખુદાને, એટલે ખાને કાબા માટે 70 ઊંટને વકફ કરવા માટે, ખાને ખુદા માટે હતા. અને મને એમ લાગે છે કે મોહમ્મદે આ 70 ઊંટ પોતાના કબજામાં લઈ લીધા છે. એ કહે છે કે પોતાનો માલ છે. તો આપણે એની પાસે જાય ને એની પાસે ખુલાસો કરીએ. મારી પાસે, એના પાસે તો ગવાહ બીજો કોઈ નથી. જે અરબ આવ્યો તો એને કહેવા વાસ્તે એ તો નીકળી ગયો છે એની જગ્યામાંથી. તો તે કહે છે કે અબુ જહલ કહે છે એના માણસોને કે ચાલો આપણે અબુ તાલિબ પાસે જઈ, જે એના ભત્રીજાની આટલી બધી હિમાયત કરે છે. તે લોકો અબુ તાલિબ પાસે આવે છે અને અબુ તાલિબને કહે છે કે મક્કા ખુદાના ઘર માટે, તે બૂતો માટે આ એ વકફિયાત બહાર લઈ આવ્યો. તારો ફરજંદ મોહમ્મદ આ બધી મિલકતનો ધણી થઈ ગયો છે. અને આપણે બધા કહીએ છીએ કે સાદિક છે, એટલે સાચા બોલો છે, ને અમાનતદાર છે. એ તો ખાને ખુદાની વકફિયાતમાં બેઈમાની કરે છે. તો અબુ તાલિબ શાંતિથી લોકોને કહે છે કે તમે જરાક વાર શાંતિ પકડો, હું મોહમ્મદ પાસે જાઉં છું ને એને હકીકત પૂછું છું. અબુ તાલિબ જનાબે રસૂલે ખુદા પાસે આવે છે ખાને ખુદાની અંદર, એને કહે છે કે બેટા કાંઈ બનાવ બન્યો છે? તો રસૂલે ખુદા મુસ્કુરાઈને કહે છે કે ચાચા, આ ઊંટો જે તમે જોવો છો ને એ મને વકફ દેવામાં આવ્યા છે. આ રહ્યા એ ઊંટો મેં અહીંયા રાખ્યા છે, અને એ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે છે. આ ગુલામો મારી તહેનાતમાં છે. આ સોનાની પટ્ટીઓ જે ઊંટની પીઠ ઉપર બાંધેલી છે એની જગ્યાએ બરાબર સહી છે. તો જનાબે અબુ તાલિબ રસૂલ ખુદાને કહે છે કે બેટા, તને ખબર છે અબુ જહલ તો એમ કહે છે કે આ ખાને ખુદાની, એટલે ખાને કાબાની વકફિયાત છે તે એ લઈ લીધી છે. તારું શું કહેવું છે? તો રસૂલે ખુદા કહે છે કે ચાચા, આજે તો રાતનો સમય છે, હું તો ક્યાંય જવાનું નથી. તમે અબુ જહલને ને બધાય મક્કાવાસીને કહો કે કાલે સવારના ખાને ખુદામાં આવે અને એ લોકો આ ઊંટથી પૂછી લે, જે ઊંટો છે એનાથી એ લોકો સવાલ કરે. ખુદાને જે મંજૂર હશે એ પ્રમાણે ઊંટને વાંચા આવશે અને ઊંટ એની તરફથી ગવાહી આપશે કે મામલો શું છે. બસ અબુ તાલિબ આવે છે અબુ જહલને લશ્કરો પાસે અને કહે છે કે મારા ભત્રીજાએ કીધું છે કે કાલે ખાને ખુદાની અંદર આવીને તમે લોકો પોતે ઊંટથી સવાલ કરજો. જે ઊંટ જવાબ એ સહી છે આપણા વાસ્તે, કોઈની હુજ્જત ના રહી. હું કહીશ તો એ લોકો માનશે નહીં, એના કરતાં કે ઊંટની જબાનમાંથી ગવાહી નીકળી જાય. જ્યારે આ પ્રમાણે બનાવ બન્યો તો બધાને શાંતિ થઈ. તારીખ કહે છે, અને અલ્લામા મજલિસી બિહારની જિલ્દ એટલે વોલ્યુમ નંબર 2 આ તારીખને વિગતવાર લખે છે એમ કહીને કે એ રાતના અબુ જહલજી છે
એ હોબલ નામનું જે બૂથ હતું, જેને પોતે વધારે માનતો હતો, એ હોબલ નામના બૂથ પાસે આવીને એને કહે છે કે અહીં મારા ભગવાન, વરસો થયા મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું, કાંઈ. તે મને ઘણી દોલત દીધી છે. આજે હું ઇમ્તિહાનમાં છું, કાલે મને મુહમ્મદને ખોટો પાડવો છે, તો તું મારી મદદ કર. હું મિન્નત કરું છું કે હું સોનાના કડા બનાવીને તારી મૂર્તિ ઉપર ચડાવીશ, હું રૂપાના તાજ બનાવીને તારા માથા ઉપર રાખીશ, અને હું હીરાને મોતીના હારો બનાવીને તારી ડોકમાં નાખીશ. આવી મિન્નત માનીને ઇત્મીનાનની સાથે આખી રાત અબુ જહલ ઇબાદત કરે છે હોબલની, અને સવારના ખાને ખુદામાં રસૂલે ખુદા સામે આવીને ઊભા રહે છે. આખા અરબનો માહોલ ભેગો થયો છે, બધાય જોઈ છે કે બને છે શું. તો રસૂલે ખુદા બિલકુલ શાંતિથી અબુ જહલને કહે છે કે તને કારણ કે શંકા છે ને તે માણસોના દિલમાં વાતને ઉતારી છે કે મેં એ અમાનતમાં ખયાનત કરી છે, તો તું આ ઊંટથી સવાલ કરી લે. અબુ જહલ જોશમાં છે, કારણ કે એણે તો હુબલનો વાસ્તો દીધો છે, મિન્નત કરી છે, ને એનો ભગવાન છે, એને ભરોસો છે. પોતે આવીને ઊંટથી સવાલ કરે છે કે ઊંટ લોકો, તમે બોલો કે હકીકત શું છે. શું જવાબ આવે? ઊંટના જબાનમાંથી કાંઈ નથી, બિલકુલ સન્નાટો છે, શાંતિ છે, કોઈ જવાબ નથી આપતો. તો અબુ જહલ થોડા કદમ પીછે હટે છે. રસૂલે ખુદા આગળ આવે છે અને ઊંટથી સવાલ કરે છે. પહેલાં ઊંટને પૂછે છે કે ઊંટ, તને ખુદાનો હુકમ અને એનો વાસ્તો, તું કે હકીકત શું છે? તો ઊંટ કહે છે કે હું મંઝર અને એનો ફરજંદ જે છે નાજી, એની મિલકતમાં હતો. નાજીના બાપ મંઝરે મિન્નત કરી હતી કે એ આ 70 ઊંટ એના ગુલામો સાથે મુહમ્મદ નામના શખ્સને પોતે વકફ કરશે. અમે ગવાહી આપે છે કે તું મુહમ્મદ છો, ખુદાનો નબી, અને અમે આજથી તારી વકફિયાતમાં છે. પૂરો હક અમારો તારા ઉપર છે. મારા ખ્યાલથી આ વાક્યાને હું અહીંયા રાખું છું, અને આવતીકાલે ઇન્શાલ્લાહ જ્યાં વાક્યાને આપણે ઊભો રાખ્યો છે અહીંયાથી જ આપણે શરૂ કરશું. હજી આના સિવાય આપણી સામે બીજા 2 વાક્ય આવશે, અને એના પછી ઇન્શાલ્લાહ આપણે શેબી અબી તાલિબના મંઝરની અંદર ઇન્શાલ્લાહ દાખલ થશું. આજે હુસૈની મદ્રેસાનો પણ પ્રોગ્રામ છે, અને એ લોકોએ પ્રોગ્રામ રાખ્યો તો 9 વાગ્યાનો મારા ખ્યાલથી મજલિસ પણ ઇખ્તિતામના ટેમ ઉપર છે. ઇન્શાલ્લાહ રસૂલની સીરત ઉપર આપણે જે બયાન કરી રહ્યા છે, પાક પરવરદિગાર પાસે દુઆ છે કે પાક પરવરદિગાર આપણા દર્શને નહીં, ખાસ નહીં, તમાર લોકોની ખિદમતને, જે થકાવટને લઈને પણ તમે દર્શનની અંદર હાજરી દો છો, સાંભળવાની કોશિશ કરો છો, રસૂલે ખુદા પ્રત્યેની મોહબ્બતનો ઇઝહાર કરો છો. પાક પરવરદિગાર આપણા તમામ મરહૂમીનોને એનો અઝીમ અજર અતા કરે ઇન્શાલ્લાહ, અને રસૂલની સીરતનું નૂર આપણા દિલની અંદર હંમેશા બરકરાર રાખે. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.